बाबा रामदेव की योग के साथ पहचान कब से हुई, आप कितने उम्र के तब से, और कैसे लगाव बढ़ा, और आपने कैसे फिर बाद में सोचा कि इसको मैं दुनिया के समक्ष, भारत के समक्ष लेके जाऊं? યોગ તો ગ્રંથોમાં અને ગુફાઓમાં હતું જ. जी. જ્યારે મેં યોગ કરવાનું ચાલુ કર્યું અને સૌભાગ્યથી મારી યોગની યાત્રા સુરતથી, ગુજરાતથી જ શરૂ થઈ. बिल्कुल. અને આમ મારા જીવનમાં હું લગભગ જ્યારે 9 વર્ષનો હતો ત્યારે મેં યોગ પ્રારંભ કર્યું. 9 વર્ષ. અને 9 વર્ષથી માંડીને આજ સુધી એક દિવસે પણ યોગ છોડ્યું નહીં. ઓહ. અને ભારત આધ્યાત્મિક રીતે આખા વિશ્વનું નેતૃત્વ કરે એવું આપણે પ્રયત્ન કરવું જ જોઈએ. બિલકુલ. એટલા માટે આ વર્ષે આ મોટું આયોજન અમદાવાદમાં રાખ્યું છે. અને અમદાવાદની પ્રજા આમ શ્રદ્ધાળુ તો છે જ. આમ ઘણા બધા કહેતા હોય કે ગુજરાતીઓ આળસી હોય, થોડા મોડા ઉઠે, થોડા ફાફડા જલેબી ખાય પણ યોગા કરી લે. ખાવા દો, પહેલા યોગ પછી ભોગ. બિલકુલ બિલકુલ, બહુ સારું લાગી રહ્યું છે. બાબા શ્રી આપણી જોડે ગુજરાતીમાં વાત કરી રહ્યા છે અને ઘણા ઓછા લોકોને જે ખબર હતી કે એમને સુરતથી એમની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સો ગુજરાતી બાબતે બહુ નસીબદાર છે કે ફરી એકવાર આપણને અવસર મળ્યો છે આપણા આંગણે કે આપણે આટલો મોટો વિશ્વ રેકોર્ડ કરતા પણ આટલા મોટી જનસમૂહમાં લોકો જોડાય. બાબા રામદેવ રેડિયો સાંભળે છે? રેડિયો સાંભળવામાં આવ્યો છે? ગાડીમાં આવતા જતા હો ક્યારે? હા, ક્યારે આમ ડ્રાઈવર લોકો છે ને કોઈ લગાવી દે તો સાંભળીએ. ઘણા બધાને આશ્ચર્ય થશે. અમારા પાસે અખબાર પડ્યા છે. અત્યાર સુધી હું આ અખબાર ભણ્યા નહીં સારી રીતે. એટલે એક વાર આમ કરીને જોયા હતા કે શું લખ્યું છે. હું લગભગ 99% કોઈક દિવસે અખબાર નથી ભણતો, ટીવી નથી જોતો. ટીવી ઉપર મને લોકો જોવે છે. તમને તો યુટ્યુબ ઉપર જોવે છે, તમારી ચેનલમાં લોકો ફોલો કરે છે, યુટ્યુબ ઉપર તમારા જૂના વિડીયોઝ જોઈને ઘરે બધા યોગ કરે છે. ઘણી બધી મહિલાઓ એવી છે કે જે બહાર કરોડો લોકો શીખ્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. વિજ્ઞાનની શતાબ્દી છે તો સાયન્સ અને સ્પિરિચ્યુઅલિટી બંને સાથે લઈને આગળ વધો. જી. જીમ વર્સિસ યોગ. આજકાલના યુવાનોને બોડી બનાવી છે, પ્રોટીન પાવડર લે છે, ડાયટ પ્રોપર ફોલો કરે છે, સોયાબીન ખાય છે, ઘી તેલ છોડી દે છે. તમારું શું કહેવું છે જે લોકો પ્રોટીન સપ્લિમેન્ટ્સ લે છે? જો આ છે ને ઘણા બધા યુવાઓ ગાડા થઈ ગયા છે. પહેલા આપણા દેશમાં કોઈ બલવાન નહીં હતા કે ભીમથી બલવાન કોણ હતો, હનુમાનજીથી બલવાન કોણ હતો? બિલકુલ. અમારા બધા જ પૂર્વજો ખૂબ બળવાન હતા અને બધા ઘી દૂધ પીતા ખાતા હતા. અને દૂધમાં તો સૌથી વધારે સાત્વિક પ્રોટીન હોય, દહીંમાં પ્રોટીન હોય, દાળમાં પ્રોટીન હોય. અને આપણે આ સાત્વિક પ્રોટીન છે. બધા આ જે બોટલવાળા પ્રોટીન નહીં છે ને એટલા તો મહેંગા, પણ આ બોડીમાં ડાયજેસ્ટ પણ નહીં થાય. જી. જે નેચરલ પ્રોટીન છે ને એ બોડીની નેચરની અનુકૂળતા એમાં હોય તો એ વધારે સારું છે. અને કોઈ આમ મસલ્સની વાત કરતા મારા કરતા કોણના મસલ વધારે સારા છે? હું તો કોઈ દિવસે પણ જીમ નથી જતો. તો તમે યોગ કરો, સૂર્ય નમસ્કાર કરો. યોગથી તમારા હાર્ડવેર પણ સારા રહે અને તમારા સોફ્ટવેર પણ સારા રહે. બિલકુલ. એટલે યોગ અને જીમ આમાં યોગ વધારે સારું, કેમ કે જીમથી તમારા મસલ્સ આમ થોડા સ્ટ્રેન્થન હોય, દેખવામાં પણ સારા આવે. અને બોડીના જે કટ્સ છે ને, કટિંગ બોડીની એ તો યોગથી પણ સારી થાય. બિલકુલ. તો અને જે જીમ જતા હોય ને પછી એનું શરીર હાર્ડ થઈ જાય, સ્ટીફનેસ થઈ જાય. અને આ 50 વર્ષ પછી તો એની હાલત ખરાબ થઈ જાય. અને જે જીમ વધારે કરતા હોય ને એને મૃત્યુ પણ જલ્દી આવે છે. આ તો આખો વર્લ્ડનો સર્વે છે. અચ્છા. હા, આ મને નથી, હું નવું જાણું કે જીમ કરવાથી આમ આયુષ્ય ઓછું થાય અને તમે યોગ કરો એનાથી આયુષ્ય વધે. તો અને તમે એકદમ સ્વસ્થ અને સુડોલ આકર્ષક શરીર, એકદમ ફિટ બોડી, સ્માર્ટ બોડી તમે યોગથી પામી શકો. તમને એક સફળ જીવન માટે એક બહુ જ એક્ટિવ, ક્રિએટિવ, પ્રોડક્ટિવ, ઇનોવેટિવ બ્રેન જોઈએ. બિલકુલ. એ યોગથી મળતું હોય. એટલે યોગ અને જીમ એમાં યોગ સારું. અને જે કશું નહીં કરતા હોય ને એ તો જે કરે એ જ સારું. જીમ કરે, દોડે, ચાલે, જે થોડું ફિઝિકલ એક્ટિવિટી કરો તો ખરા. કંઈક કરો છો, કંઈ જ કરો. હા, બિલકુલ સારી વાત કરી તમે. બાબા રામદેવનું ફેવરિટ ફૂડ કયું? ખાવામાં કોઈ દિવસ આઈસ્ક્રીમ, પાણીપુરી જેવું નોર્મલ લોકો ખાતા હોય છે અમારા જેવું, એવું તમે ખાવ છો કોઈ દિવસ? અમારા જીવનમાં આજ સુધી કોઈક દિવસે મેં ડિમાન્ડ કરીને કોઈ ખાધું નહીં. ઘણા બધા પૂછતા, આમ 18 વર્ષ સુધી તો મેં અન્ન ગ્રહણ જ નહીં કર્યું. 18 વર્ષ સુધી અન્ન ગ્રહણ નથી કર્યું? પછી અત્યારે ઘણા બધા પૂછતા હોય સમજ્યા આપનું શું ફેવરેટ, જે આપી દે એ ખાઈ લેવાનું.
બિલકુલ. અમે નાનપણમાં સાંભળ્યું હતું, દિયા હુઆ ખાઓ और मान के चलो.